માળવાડી મેરડીમાંનો જે તાવો થાય છે એ કેમિકલ સાબિત થયું। કેટલા લોકોએ વિરોધ કર્યો કે જે સતુ બુવાજી જે દર રવિવારે માતાજીનો તાવો કરે છે ત્યારે એ શરીર ઉપર કેમિકલ લગાવે છે। મિત્રો બોલવાવાળાએ તો એવું કીધું હતું કે આ બધા ધતિંગ છે, પણ આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું। જો તમે માં મેરડીને માનતા હોય તો વિડીયોના અંત સુધી જોજો, તમને પણ સત્યના પારખા થઈ જશે। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ। આજે આપણે જાણીએ કે કાળા કળિયુગના અંદર જો કોઈ જાગતું દેવ હોય તો એ સતુબાની મેલડી છે, પણ આજે સતુબાનો લોકો વિરોધ કરે છે। સાથે સાથે સતુબાને લોકો એવું પણ કહે છે કે આ ખાલી ધતિંગ કરે છે। પણ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીએ કે પરચા માતાજીના હોય છે, ભુવાજીના નહીં। ભુવાજી તો ખાલી નિમિત્ત બને છે। આપણે કોઈ માતાજીના સાનિધ્યમાં જતા હોઈએ અને જો કોઈ ભુવાજી એવું કહેતા હોય કે તમારા ભાઈના ઘરે પાણી નહીં પીવાનું, તો એવા ભુવાજીના સાનિધ્યમાં ના જવું જોઈએ। જો ભાઈના ભાગલા પડાવતો હોય એવા ભુવાજીના સાનિધ્યમાં ના જવું। પણ સતુબાની વાત કરીએ તો સતુબાના કોઠે જ્યારે માં મેરડી રમવા આવે છે, એટલે કે ભુવાજીના કોઠે જ્યારે માં મેરડી ધોવા આવે છે, ત્યારે કેટલાક લોકોએ એવું કીધું કે તારી મેરડી જો સાચી હોય તો તાવો કરે અને ગરમ તાવામાંથી પૂરીઓ કાઢે। ત્યારે એમને જ્યારે તાવો કર્યો તો હવે લોકો એવું પણ કહે છે કે જ્યારે તાવો કરવા બેઠે છે ત્યારે ભુવાજી પોતાના શરીર ઉપર કેમિકલ લગાવે છે। મિત્રો આપણને એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે માં મેરડીના આશીર્વાદ લેવા જઈએ છીએ। જો આપણે સત કર્મ કર્યા હશે તો આશીર્વાદ એના મેળે મળશે। આશીર્વાદ માગવાના ના હોય, આશીર્વાદ તો જો આપણે સત કર્મ કર્યા હોય તો માં મેરડીના આશીર્વાદ મળ્યા વગર રહે જ નહીં। પણ આ કાળા કળિયુગમાં એવા હજી પણ રાક્ષસો લોકો જીવે છે જે માં મેરડીનો વિરોધ કરે છે, અને સતુબાએ એમના સ્વમુખે કીધેલું છે, ભર બજારે ચેલેન્જ પણ આપી છે કે તમારે જો સતના પારખા કરવા હોય તો દર રવિવારે કોરડા ધામ આવી જાઓ અને જ્યાં માં મેરડીનો તાવો થાય છે મારા સામે પણ તમે બેસીને જો તાવો કરો તો તમને પણ ખરાખરીનો ખબર પડી જાય કે કેટલા વિશે 100 થાય છે। મિત્રો માતાજીને માપવાવાળા આપણે કોણ? માતાજી તો જગત જનની કહેવાય, જેનું કોઈ નથી। એનું કાળા કળિયુગમાં સતુબાની મેરડી છે। મેરડીમાંના પરચાની વાત કરીએ તો જે સતુ બુવાજી બોલે છે એ સીધું પથ્થરે ઈસકાય છે। એમના બોલ ભગવાન ઝેલી લે છે, અને માં મેરડી જ્યારે એમના કોઠે રમવા આવે છે ત્યારે એ પોતે સદુપયોગ કરે છે, અને પોતે એમના મુખે એવું પણ કીધું કે તમે જો કોઈને નળો ના ને એ પણ મોટામાં મોટી સાધના છે। તો આપણે જાણીએ કે જો આપણને પુરાવો જોઈતો હોય અને આપણને એવું લાગતું હોય કે ખરેખર સતુ બુવાજી કેમિકલ વાપરે છે, તો આપણે જાતે જ કોરડા ધામ જઈને જોવું પડે। ત્યાં સુધી વાતો કરવાથી કાંઈ દિવસ ના જાય। માં મેરડીના પારખા આપણે ના કરી શકીએ। જો ભુવાજી એવું કહેતા હોય કે આ મેં કર્યું તો એ તદ્દન ખોટી વાત છે। પરચા માતાજીના હોય, ભુવાજીના નહીં। ભુવાજી તો ખાલી નિમિત્ત માત્ર છે। તો તમે જાણી ગયા છો કે લોકો વિરોધ કરે છે એના પાછળનું મુખ્ય કારણ કે આપણે જાણ્યું કે લોકોનું કહેવું હતું કે માતાજી કેમિકલ લગાવે છે, તો આપણે જાતે જ જઈને આપણે એકવાર ચેક કરી જવું જોઈએ। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।